ગુજરાત રાજ્યના 2002 પછી નિવૃત્ત પામેલા પેન્શનરો માટે ખાસ ઉપયોગી અને જાણવા જોગ માહિતી સામે આવતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર અને પેન્શન વધારા ઉપરાંત તેમના મેડિકલ ભત્તા વિશે ખૂબ જ સારા સમાચાર આવતા હવે દરેક પેન્શનરોને મળશે સાવ મફત સારવાર ઉપરાંત ઘણી સુવિધાઓ સાવ મફત તેના વિશે આજે આપણે વાત કરવાની છે। પરંતુ તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો 2002 પછી નિવૃત્ત થયેલા ગુજરાત રાજ્યના કર્મચારી માટે પેન્શનની જોગવાઈઓ ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002 હેઠળ સંચાલિત થાય છે। આ નિયમો અન્વયે નિવૃત્ત પેન્શનરોને મળવાપાત્ર મુખ્ય લાભ અને પેન્શન પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં પેન્શનની રકમ નિવૃત્ત કર્મચારીઓને તેમના છેલ્લા મૂળભૂત પગારના એટલે કે બેઝિક પેના આધારે ગણતરી કરીને પેન્શન આપવામાં આવે છે। હયાતીનું પ્રમાણપત્ર એટલે કે જીવન પ્રમાણપત્ર પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક પ્રમાણપત્ર મેળવવાની સુવિધા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB દ્વારા પૂરી પાડવામાં આવે છે। કૌટુંબિક પેન્શન પેન્શનરના અવસાન બાદ તેમના પરિવારના સભ્યોને અથવા તો શારીરિક માનસિક રીતે અશક્ત સંતાનોને ગુજરાત સરકારના નિયમો અનુસાર આજીવન કૌટુંબિક પેન્શનની જોગવાઈ કરવામાં આવે છે મિત્રો। અને મિત્રો ત્યારબાદ નિવૃત્તિના વર્ષ મુજબ પેન્શનની ગણતરી મુખ્યત્વે તમારા છેલ્લા પગાર નોકરીના વર્ષો અને સરકારના નિયમો 7મા પગાર પંચ વગેરે પર આધાર રાખે છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન ગણતરીની પદ્ધતિ જોઈએ તો તેમાં પેન્શનની ગણતરીનું મુખ્ય સૂત્ર માનીએ તે રીતે મૂળ પેન્શનની ગણતરી આ સૂત્ર દ્વારા થાય છે। મૂળ પેન્શન બેઝિક પેન્શન બરાબર છેલ્લા મૂળ પગાર તેમના ગુણ્યા નોકરીના કુલ વર્ષ તેમના ભાગ્યા 60। તો ખાસ નોંધ છે કે મહત્વનું 30 વર્ષની સેવા ગણતરીમાં લેવાય છે જેથી નિવૃત્ત સમયે છેલ્લા મૂળ પગારનો સીધા 50% મૂળ પેન્શન બને છે। અને ત્યારબાદ પેન્શનના મુખ્ય ભાગરૂપે પેન્શન એટલે કે બેઝિક પેન્શન ઉપરના સૂત્ર મુજબ મળતી રકમ મોંઘવારી ભથ્થું ડિયરનેસ રિલીફ DR નિવૃત્તિના વર્ષ સરકાર દ્વારા જાહેર થયેલા ચાલુ મોંઘવારી દર મુજબ મૂળ પેન્શન પર આ મોંઘવારી ભથ્થું ઉમેરાય છે। કુલ માસિક પેન્શન મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું એટલે કે DR નિવૃત્તિના વર્ષ મુજબ ફેરફાર જે કયા વર્ષે નિવૃત્ત થયા છો તેમની પેન્શનમાં આ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે। તેમાં પગાર પંચની અસર જો તમે 2016 પછી નિવૃત્ત થયા હોય તો 7મા પગાર પંચ મુજબ વધુ મૂળ પગારના આધારે પેન્શન ગણવામાં આવે છે। મોંઘવારી દરમાં ફેરફાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થું બદલાય છે। તમે જે વર્ષે નિવૃત્ત થશો તે વર્ષના ચાલુ મોંઘવારી દર મુજબ પેન્શન શરૂ રહેશે। અને મિત્રો ત્યારબાદ વય આધારિત વધારો નિવૃત્તિના વર્ષ પછી જ્યારે તમારી ઉંમર 80 વર્ષ કે તેથી વધુ થાય ત્યારે
મૂળ પેન્શનમાં 20% થી 100% સુધીનો વધારો થાય છે. પેન્શન રૂપાંતર. નિવૃત્તિના વર્ષે તમે તમારા મૂળ પેન્શનમાંથી મહત્તમ 40% સુધીની રકમ એકસાથે એટલે કે લમસમ ઉપાડી શકો છો. આમ કરવાથી આગામી 15 વર્ષ સુધી માસિક પેન્શન એટલું ઓછું મળશે. 15 વર્ષ પછી ફરી પૂરેપૂરું પેન્શન મળતું થઈ જશે.